દોસ્તો, મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવા રહ્યા છે ઠાકોર ફેમિલી વિશે। તો તેમાં સંજયભાઈ પર માતા પિતા આજે કેમ ગુસ્સે થયા, તેઓ નવું બાઇક લાવ્યા તો કયું બાઇક લાવ્યા, બુલેટ લાવ્યા કે સિમ્પલ બાઇક, અચાનક આ થાર ગાડીનો આટલો બધો ખર્ચો કેમ આવી ગયો, તો આ બધા જ પ્રશ્નોનો જવાબ મળશે તમને આ વિડીયોમાં। તો મારો વિડીયો લાસ્ટ સુધી જોજો અને ચેનલ ઉપર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો દોસ્તો, સંજયભાઈ અને રણજીતભાઈ બંને ભાઈઓ તેમના માતા પિતાને નવી ગાડી લાવવાની અથવા તો નવું બાઇક લાવવા વિશે વાત કરે છે, પરંતુ તેમના પપ્પાએ તો તેમને ના જ પાડી દીધી। અરે રે, તેમનું કહેવું પણ સાચી વાત છે ને, ઘરે આટલી બધી ગાડીઓ છે તો હાલ કંઈ ગાડીની જરૂર નથી। શિલ્પા અને આ એક બાજુ રાકેશભાઈ ગાડી ચલાવતા શીખે છે તો એ પપ્પાની ગાડી માગે છે। પપ્પા કહે છે કે રાકેશભાઈને તો નાની ફંટી લઈ આપો એટલે મારા તરફથી આ છૂટે। પૂનમ ભાભી તો ઘઉં સાફ કરવા બેસી ગયા છે અને હવે રણજીતભાઈ અને સંજયભાઈ બંને તો હવે થાર ગાડી લઈને ઉપડી ગયા છે મહેસાણા। તેઓ થાર ગાડી લઈને મહેસાણા સર્વિસ કરાવવા માટે જઈ રહ્યા છે। ગાડી સર્વિસમાં આપ્યા પછી તેઓ જાય છે બાઇકના શોરૂમમાં। ત્યાં તેઓ ઘણા બધા બાઇકો જોઈએ છે, બુલેટ જોઈએ છે। સંજયભાઈને તો લેવાની ઈચ્છા થઈ જાય છે, જોરદાર મજાના પણ છે પણ ખરા બાઇક। રણજીતભાઈ કહે છે કે બુલેટ બાઇક લઈ તો લઈએ, પરંતુ મમ્મી પપ્પા ગુસ્સે થશે। હવે ગાડી સર્વિસમાંથી આવે ત્યાં સુધી શું કરવું, તો બંને ભાઈઓ જઈ રહ્યા છે થિયેટર બાજુ। થિયેટર કયું થિયેટર છે મહેસાણામાં, કોઈને નામ ખબર હોય તો જણાવજો। શું તમે પણ આ લોકેશન જોઈ લો, ગયા છો તમે આ થિયેટરમાં? કોમેન્ટમાં જરૂરથી કહેજો। તો આ છે એમના મૂવીની ટિકિટ, છે ને જોરદાર મૂવી। કયું મૂવી છે? અરે, કેસરી મૂવીનો પાર્ટ 2 છે। હવે આટલો બધો ટાઈમ થઈ ગયો તો ભૂખ પણ લાગે ને, તો બંને ભાઈઓ ચાલ્યા છે પેટ પૂજા કરવા માટે। તેઓ થોડો હળવો નાસ્તો કરે છે, નાસ્તામાં પહેલાં સૂપ લે છે અને પછી થોડું નાસ્તો કરી લે છે। રસ્તામાં તેમને તેમના સબસ્ક્રાઈબરો પણ ભેગા થાય છે, તેમના જોડે સેલ્ફી ફોટો કરે છે અને પછી તેઓ જાય છે મૂવી જોવા। થિયેટરમાં પહોંચી ગયા છે અને મૂવી સ્ટાર્ટ થઈ ગયું છે। ચાલો જોઈએ મૂવીની થોડી ઝલક। તો આ ફોટો છે મૂવીના। તો દોસ્તો, કેસરી મૂવીનો પાર્ટ 1 કોને જોયો છે? જો પાર્ટ 1 જોયો હોય તો પાર્ટ 2 જોવાની મજા આવે। આ મૂવી છે અક્ષય કુમારનું, તમે પણ જોવા જજો। થિયેટરમાં પિક્ચર જોવાની મજા પડી જાય। હવે થાર ગાડી પણ સર્વિસ થઈને રેડી થઈ ગઈ છે। તો થઈ ગઈ છે ને એકદમ બ્લેક ઘોડા જેવી રેડી। પણ દોસ્તો, જેટલી ચકાચક થઈ છે ને એટલું મોટું બિલ પણ આવ્યું છે। શું તમારે જોવું છે? તો આ રહ્યું તેનું બિલ, 19,665 રૂપિયા। પછી તેઓ થારમાં બેસીને વિસનગર આવી ગયા અને વિસનગર આવીને કર્ણાવતી, કે જેના વડાપાઉં ફેમસ છે, ત્યાં નાસ્તો કર્યો અને બાલાજીમાં ખાધા તેમને ચાઇનીઝ સમોસા। વાવ, મોઢામાં પાણી આવી ગયું। મારા વિડીયો ગમ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।